ધોળકા શહેરની અંદર મેનાબેન ટાવર વિસ્તાર ખાતે પવિત્ર રમઝાન મહિનાને લઈને ખરીદીની ભારે રોનક જોવા મળી રહી છે. રોજા રાખનારાઓ ઇફતાર અને શહેરી માટે જરૂરી ચીજવસ્તુઓ લેવા મોટી સંખ્યામાં બજારમાં ઉમટી રહ્યા છે. સાંજ પડતા જ સમગ્ર વિસ્તાર જીવંત બની જાય છે. ખાસ કરીને રોજા ખોલવા માટે ખજૂર, તાજા ફળ, ફ્રૂટ, શરબત, ફરાળી નાસ્તા, સમોસા, ભજીયા અને વિવિધ મીઠાઈઓની ખરીદી માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. દુકાનો પર ગ્રાહકોને ભારે અવરજવર વચ્ચે વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને યુવાનો કપડાં, ટોપી, દુપટ્ટા અને અન્ય ધાર્મિક જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરતા નજરે પડે છે. બાળકો સાથે પરિવારજનોએ પણ બજારમાં ખરીદીનો આનંદ માણ્યો હતો. સમગ્ર વિસ્તારમાં તહેવાર જેવો માહોલ છવાઈ ગયો છે. જ્યારે લાઇટિંગ અને સ્ટોલોથી બજાર વધુ આકર્ષક બન્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ રમઝાન દરમિયાન દરરોજ સાંજે ખાસ કરીને ઇફતાર પહેલા વધુ ભીડ રહે છે અને વેચાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી લોકો નિરાતે ખરીદી કરી શકે. આ રીતે ધોળકા શહેરમાં રમઝાનના પવિત્ર મહિનાને લઈને ખાસ ઉમંગ અને ઉત્સાહ સાથે ખરીદી ચાલી રહી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. Preview. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.